અંતર્યામી, આ તમે શું વિચાર કરી રહ્યા છો? તમે કઈ ચિંતા કરી રહ્યા છો એ મને લાગે છે. અરે પ્રભુ, અરે આ દાસીથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. અરે દેવી, આ જગતમાં શું થશે અને શું નહીં તે મને પણ ખબર નહીં. મારે ક્યારેક કેવો વેશ લેવો પડે તે પણ મને ખબર જ નથી. વળી આ વિધિના લેખ પર મેં પણ મારી શકાતા નથી. અરે પ્રભુ, અરે શું કરવું અને શું ન કરવું એ તો તમારા હાથમાં છે. તમારી લીલા તો તમે જ જાણો છો. અરે લક્ષ્મીજી, એ માયાની જાળને તો તમે જ ફેલાવી રહ્યા છો ને. આજ સુધી આ મારા વાલા ભક્તોની ટેક તમે તોડાવી ચૂક્યા છો અને વળી મને કેટલી વખત મુશ્કેલીમાં મૂકી આપ્યો છે. અરે પ્રભુ, જે હું કરું છું એ બરાબર જ કરું છું. એમાં કાંઈ ખોટું નથી પ્રભુ. તમારા ભક્તની કસોટી થાય. જો અંધારો ન હોય તો પ્રકાશની કિંમત કેમ થાય? તો મહાન ભક્તની કસોટી કરવામાં ન આવે તો જગતના લોકો આપણે કેવી રીતે ઓળખે? નારાયણ 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 નારાયણ. આ લક્ષ્મીજી બોલ્યા તે વાતનો મને પૂરેપૂરો ટેકો છે. ભલે ભગવાન તમારી વાત માને કે ન માને, હું તો જરૂર માનું છું કે ક્યારેય માતાજી ક્યારેય ખોટું બોલતા જ નથી. નારાયણ નારાયણ. પધારો પધારો નારદજી, પધારો. આજે આમ ઓસિંતાના દર્શન કેમ થયા? અરે નારાયણ, મારે આ સમય કે સમયનો કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં જ્યાં ફરતા ફરતા અહીં આવ્યો છું. અરે પ્રભુ, મારા આવવાથી કઈ મુશ્કેલી તો નથી પડી ને? અરે ના રે ના. અરે આજે તો ભગવાન કઈ વિચાર કરી રહ્યા છે એમ મને લાગે છે. તેથી એને એમ પૂછી રહી હતી. હા, તમારા પગલા થાય એટલે કંઈક નવા જૂની થાય. નવા જૂની થાય. નવા જૂની થાય. અરે ભગવાન, મને તો આજે ખબર પડી કે મારા નારદના પગલા થાય એટલે કઈક નવા જૂની થાય. અરે નારાજજી, ભગવાનના તો તમે મન છો. તમે તો જગતના દુઃખ દૂર કરનાર છો. તમારા જેવા પરોપકારી આત્મા બીજો કોઈ નથી. અરે માતાજી, મને આમ ભ્રષ્ટ ના કરો. મારા પર દયા કરો. જ્યારે અમારું સ્થાન ડગમગાવા લાગે ત્યારે તમને વાત ન કરીએ તો બીજા કોને કરીએ? પણ તમને એ ખબર નહીં હોય કે એમ થવાથી મારે પણ મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. એ તો તમારા ભક્તના હિત માટે જ ને. તમે આ મુશ્કેલીમાં મુકાઈ જવાની વાત કરો છો. તમે તો અંતર્યામી છો. અરે તમારે એવી મુશ્કેલી શું? નારાયણ નારાયણ નારાયણ. કોઈ ન કરે એવી આ નારાયણે કરી. અરે કહો નારાજજી, હમણાં તમે ક્યાં ફરી આવ્યા? અરે માતાજી, હમણાં હું મૃત્યુલોકમાંથી ફરતો ફરતો
તમે મુક્તિલોક શા માટે તમને યાદ આવે છે? તમે મુક્તિલોકમાં એવું તે તમે શું જોયું છે? તમને સ્વર્ગમાં પણ મુક્તિલોક તમને યાદ આવે છે? રહેવા દ્યો લક્ષ્મીજી, રહેવા દ્યો. એ નારદ પાસેથી વાતો જાણવામાં કંઈ સાર જ નથી. અરે નારાજજી, જરા પણ ખોટું બોલ્યા વગર જે હોય એ તમે કહી દો. ભગવાન આવી વાતો તો ચારેય કરતા નથી, પણ બીજાને પણ કરવા નથી દેતા. અરે લક્ષ્મીજી, હું કહું છું તે સાચું કહું છું કે એમની પાસેથી વાતો જાણવામાં કંઈ સાર જ નથી. અને ક્યાંક એની વાતો સાંભળી અને આપણે નવી મુસીબત ઊભી કરશું. માટે એની વાતો સાંભળવી રહેવા દ્યો. અરે નારાજજી, તમારે તો મુક્તિલોકની વાતો કરવી જ પડશે. અરે માતાજી, મૃત્યુલોકની વાત જાણી અને તમે શું કરવાના? તે ત્યાં ગમે તે થાય એની ચિંતા તમે શા માટે કરો છો? નારાયણ નારાયણ નારાયણ. આ તો ભારે ઉપાધિ થઈ. એ તો હું પહેલેથી જ કહેતો હતો કે તમારા પગલા થાય એટલે કાંઈક નવા જૂની થાય. હવે વાત શા માટે છુપાવો છો? એમને કહી દો ને, એટલે એમને તો શાંતિ થાય. અરે માતાજી, અત્યારે તો મૃત્યુલોકમાં સગર્ષા નામના માણસની વાહ સંભળાય છે. શું સગારસા? એ શું કરે છે? લોકો એની શા માટે વાહ વાહ કરે છે? અરે માતાજી, એ માણસ અન્નદાન કરે અને ભૂખ્યાને હાથડી ઠારે છે. એના દ્વારાથી કોઈ ભૂખ્યું જતું જ નથી. માત્ર અન્નદાન જ કરે છે ને? બીજું તો કઈ નહીં ને? ના માતાજી ના, એ તો અન્નદાનને જ મહાદાન ગણે છે. અને ભગવાનનું નામ લે અને અન્નદાન કરે છે. વાહ ભગવાનનો ભક્ત વાહ! શું સગારસાને મારા માટે આવકાર નથી? એને ભગવાન જ વાલા છે. નારાયણ નારાયણ. ઠીક માતાજી, હાલો હું રજા લઉં છું. અરે લક્ષ્મીજી, આમ ગુસ્સો કરી ચૂપ રહેવું તે ઠીક ન ગણાય. અરે ગુસ્સો ન કરું તો શું કરું? લોકો મારો આનંદ કરે છે એ તમને ગમે છે? તમને ગમતું થાય. શું અમારે ચૂપ રહેવાનું? મારા કરતા પણ તમને મારા ભક્ત વધારે વાલા છો. અરે લક્ષ્મીજી, તમારું થાન આ મારા હૃદયમાં છે. હું અને તમે ક્યાં વળી જુદા છે? તમને ખરેખર મારા પર વાલો હોય તમારા કર્યા મુજબ સગર્ષાની કસોટી કરો. અરે લક્ષ્મીજી, એ મૃત્યુલોકના માનવીની કસોટી શા માટે? તેમનું કામ તેમને કરવા દેવું જોઈએ. આપણે એમાં વચ્ચે શા માટે આવવું જોઈએ? અને એમની કસોટી કરવી સારી નથી. અને જો એમની કસોટી કરશું તો આપણે પણ આ સર છોડી અને મૃત્યુલોકમાં જવું પડશે. એ તો તમારા ભક્ત છે ને, તમે એના જ વખાણ કરશો. મારો તિરસ્કાર કરે છે તમને છતાંય પણ તમને વાલા લાગે છે. અરે લક્ષ્મીજી, એ મૃત્યુલોકના માનવીની તમને જરાય દયા નથી આવતી? એમની કસોટી કરવી સારી નથી.
અરે પ્રભુ, મૃત્યુલોકના માણસો તો છું. અરે આ દેવ લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે. એની કસોટી કરવાની છે. હવે આ દેવી કસોટી કર્યા સિવાય મારો પીછો નહીં છોડે. ચાલ, મને પણ મારું કામ કરવા દે. મેઘરાજા, ઓ મેઘરાજા. હા મેઘરાજા, આ લક્ષ્મીજીના કારણે મારે તમને બોલાવવા પડ્યા. તમે બિલકા જઈ અને આજુબાજુના પ્રદેશમાં જઈ અને મન મૂકીને વરસો. જેમ આ આકાશમાંથી તીરનો વરસાદ વરસે એવી રીતે વરસો. અરે ભગવાન, એવી આપની આજ્ઞા. અરે મેઘરાજા, એવા વર્ષો કે આ પશુ પંખી તો શું પણ માણસ પણ બહાર ન નીકળે એનું ધ્યાન રાખજો. પ્રભુ, આપની આજ્ઞા થયા પછી એમાં કઈ જ ન કહેવું. હવે મને આજ્ઞા આપો. કેમ લક્ષ્મીજી, હવે તો શાંતિ થઈ ને? અરે શાંતિ શાંતિ તો ત્યારે થશે જે મને યાદ કરશે તયે મને શાંતિ વરસે. ઠીક પ્રભુ, હવે હાલો. દોડ દોડ મેરકા દોડ. આજ પૂગી ગયા મેરુભાન પૂગી ગયા. જો હવે સામે દેખાય છે ને એ તારા સસરાનું ઘર લાગે છે. અરે એ જ લીમડાનું ઝાડ અને લીમડાના ઝાડની હેઠે માતાજીનું મંદિર, એની જ બાજુમાં તારા સસરાનું ઘર લાગે છે. હવે થવા દે ખરેખરું. અરે પણ દોસ્ત, તું મને સાથ પુરાવજે હો. હાલ હવે ઝટ થવા દે ખરેખરું. અરે માલાના સસરાના માળી રે માળી. અરે માલાના સસરાના માડી રે માડી રે. અરે મારી માં મરી ગઈ, એને તો આજે 2 વર્ષના વાણા વાઈ ગયા. જે હોય તે, પણ આને સાના તો રાખવા જો હે ને મારે. સાના રહો મારા બેટા, સાના રહો તમે. અરે માલાના સસરાના માળી રે માળી. અરે જો તમે 2 વર્ષ વધારે જીવ્યા હોત તો તમે કૂતરા તો તગડે મારી માને કૂતરા તગડવાનું કે છે? બેરીના પેટના લાકડી ભેગો પાડી દે. ધ્યાન રાખજે. અરે માલાના સસરાના માળી રે માળી. અરે જો તમે 2 વર્ષ વધારે જીવ્યા હોત તો મારે હાથે અરે આ રોટલા તો ન ગળવા પડે. લા તને હજી કહું છું તું કે તું સાનો મુનો રહેજો. હા બાપુ, આ તો અમારા ઈ છે. હે ઈ વરી કોણ? બરોબર. લા કોણ? લા આ તો મારો માલિયો જમાઈ લાગે છે. અરે તમે કર્યા ઈ તમારા કામ. અરે તને લાકડી મારવા આવતા હરમ નથી આવતી ડોહા? છેવટે પણ તે તારી જાત બતાવી દીધી હો. લા પણ માલા, મને થોડી ખબર હતી કે તું મારો માલિયો છે. લા પણ આવા અટાણે કઈ ખરો હોય ખરો? અરે મારી માને મરી ગયા, એને 2 વર્ષ વયા ગયા, અને તું આજે ખરખરો કરવા આવ્યો? અરે નવરો હતો એટલે બેસતો આવું. લે બોલો. અરે મને એવી હું ખબર. મને તો મારી માએ કીધું તું કે તારી ઘરડી સાસુ મરી ગઈ છે. અરે એનો ખરખરો અને તારી વહુનું આણું 2 ભેગું કરી આવ. એટલે હું નેવરો હતો તો હું કાલે 2 કરતો આવું.
હાલો હાલો, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. માલી બેટા, આ મારા જમાઈ માટે જરા મીઠા વગરનું પાણી તો ભરી લાવ. મારે હરે અહીંયા તો કોઈ કરે નહીં. લા તારે મને કહેવાય તો ખરું નહીં કે લા લા ખરખરો ને આણું બે ભેગું ન હોય. મને શું ખબર? જો હવે તૈયારીમાં જ રહીજે. હમણાં તારી ઓ આવશે પાણી ભરીને. હું જરાક આ ગામમાં આટો બાટો મારી આવું, અને મારે જોગું હોય તો જરાક તો ગોતતો આવું. આ મીઠા વગરનું પાણી. અરે મને એટલે હવે ન થાય. એ પાણી નવરા રે તો કોણ છે? એ તમારાથી એવું ન બોલાય. મારે હરે ઓલા મેરકે તો કોઈ કરીને ઈ પણ ભાગી ગયો, અને હવે મને કઈ કેતો પણ નથી ગયો. પણ એલી તું આ ઘડિયા ઘડિયા હું લુગડા બદલાવે છે? તમારે બદલાવા જ પડે ને. મારે હરે ઓલા મેરકે તો કોઈ કરીને. કોણ તું? મારી વહુ છે? તું તો ઓલા ગામના પાદરમાં ઓલું બોગડું લઈને મારી વાહે દોડી હતી ઈ જ કે બીજી? તો એ મને ક્યાં ખબર હતી કે તમારો વર છે? આપણા લગ્ન થયા એને તો તમે હાવ નાના ગલુડિયા જેવડ્યા હતા. તે કાયમ મારે એવું ને એવું જ રહેવાનું? મારે હરે ઓલા મેરકે તો કોઈ કરીને. હવે મને સલાહ પણ કોણ આપશે? મુઓ મારો રોયો મેરકો. એલી એ અરે હું તને અહીં તેડવા આવ્યો છું. હું કઈ તારી અરે વાર્તા કરવા નથી આવ્યો. હાલ હવે આગળ હાલવા માંડ. હું તો ક્યારની તમારી રાહ જોઉં છું. મને ક્યારે તેડવા આવો? તો હાલ હવે ત્યાં થઈ ગયા. પણ તું હું તને અરે તેડી નો હગું હો. આમ મારી આગળ હાલવા માંડજે. ના ના હો, મને તો શરમ આવે. હવે વેવલીની થામાની અને આમ મોર હાલવા માંડની. અરે સ્વામિનાથ, આ તે કેવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરે આ રસોઈ પણ ઠંડી પડી જાય છે. તમે ગમે ત્યાંથી સાધુ મહારાજને ગોતી લાવો. હું હમણાં સાધુ મહારાજને ગોતીને લાવું છું. અરે ભગવાન, અરે તું આ શું કરવા બેઠો છે? બાપુજી, સાધુ મહારાજ ન મળ્યા કે શું? ના બેટા, અરે બેટા હું ઘણું રખડ્યો પણ મને કોઈ ભેગું ન થયું. જેવી મારા નારાયણની મરજી. અરે સ્વામિનાથ, આજે પણ કોઈ સાધુ મહારાજ ન મળ્યા કે શું? અરે આ બિચારું કોમળ બાળક ભૂખ કેવી રીતે સહન કરી શકશે? અરે વરસાદની પણ લેલી ભારી જામી છે. અરે આ વરસાદમાં કોઈ બહાર નીકળવા તૈયાર થાય એમ નથી. અરે પશુ પંખી તો નથી નીકળતા, પણ આ બિચારા આ માણસનું શું ગજું? અરે સ્વામિનાથ,
આજ તે આપણી કસોટી થઈ રહી હોય એમ મને લાગે છે. અરે સતી, એ તો આપણે વ્રત લીધું ને એટલે એવું આપણે લાગે છે. અરે આ પંખીઓ બિચારા ક્યાં શરણમાં જતા છે? તે ભૂખ્યા નહીં રહેતા હોય? બિચારા નાણે નાણાનું કરતા રહે છે. અરે તેમની દશા કેવી હશે? અરે બાપુજી, આજ પણ ઉપવાસ કરવો પડે એવું મને લાગે છે. અરે બેટા છેલ્લૈયા, અરે ઉપવાસ ઉપવાસ તારે શા માટે કરવો જોઈએ? વ્રત લીધું છે તો અમે બંને લીધું છે બેટા. માટે બેટા તું તો જમી લે. અને એ વ્રત તમે મારા માટે જ લીધું છે ને? હું એ બરાબર જાણું છું. વળી ખાવાનું મારે એકલા માટે થોડું છે, એ તો બધા જ માટે છે ને. જો મારા મા બાપ ભૂખ્યા હોય તો મારાથી ભૂખ્યું કેમ ન રહેવાય? જ્યાં સુધી તમે નહીં જમો ત્યાં સુધી હું પણ જમવાનો જ નથી. અરે બેટા, અરે આ વરસાદ નહીં રહી ત્યાં સુધી તો સાધુ સંતો તો મળવાના નથી. તારાથી ત્યાં સુધી ભૂખ કેમ સહન થાય બેટા? બાપુજી, ભગવાન પર ભરોસો રાખો, બધું જ સારું થઈ જશે. અરે સ્વામીનાથ, આજે 5મા દિવસે વરસાદ જરા બંધ થયો છે અને સૂર્યનારાયણના દર્શન થઈ રહ્યા હોય એમ મને લાગે છે. બાપુજી, હું ભણવા જાઉં છું. સાધુ સંત આવે એટલે મને બોલાવજો અને સાધુ મહારાજને જમાડી પછી આપણે જમી લઈશું. અરે સ્વામીનાથ, જેમ બને તેમ તમે વહેલાસર સાધુ મહારાજને ગોતી આવો એટલે આપણો સેલયો તો ધાન ભેરો થાય. અરે સતી, હું પણ એ વિચાર કરું છું. હું હમણાં જઈ અને ગમે ત્યાંથી સાધુને ગોતીને લાવું છું. અરે પ્રભુ, આપ મારે ઘરે ભોજન કરવા પધારશો? અરે કઈ રીતે આવું? અરે મારા આખા શરીરમાંથી લોહી અને પરુ નીકળે છે. તું જોતો નથી? અરે ચાલવાનો વિચાર કરું છું પણ એક ડગલું પણ આગળ ચાલી શકું એમ નથી. માટે તારે જમાડવાની ઈચ્છા હોય તો મને ઉપાડીને લઈ જા. એ તો મારું અહોભાગ્ય પ્રભુ. હું તમને મારા ઘરે જમવા ગમે તેમ કરીને લઈ જાય. અરે પાપિયા, તારું નખોત નીકળી જાય મને ધીરે ધીરે ઉભાર. તારે મને મારી નાખવો છે કે શું? ક્ષમા કરો મહારાજ, તમને ગમે એમ તેમ કરી અને મારે તમને મારી ઘરે જમાડવા લઈ જ જવા છે. અરે પાપિયા, તું મને ધીરે ધીરે ઉભાર, ધીરે ધીરે ઉભાર. માર નાખવો છે તું. અરે પાપિયા, તારું નખોત નીકળી જાય મને ધીરે ધીરે મૂક. અરે પ્રભુ, તમે ગમે એમ તેમ કહો. અરે સ્વામીનાથ,
અરે રસોઈ પણ તૈયાર જ છે. માટે તમે સાધુ મહારાજને જમવા બેસાડી દો. ચાલો મહારાજ, જમવા બેસી જાઓ. અરે દૃષ્ટ, આવું ખાવા મને અહીં બોલાવ્યો? અરે ખીર ને રોટલી અમે જમતા નથી, જમતા. અરે અમે તો જંગલના સાધુ છીએ, જંગલના. અરે સાધુ મહારાજ, ત્યારે મહારાજ આપ શું જમશો? અરે મહાજન, અમે તો માંસના હારી છીએ, માંસના. અરે સતી, આપણે આંગણે આવેલા સાધુ ભૂખ્યો જાય એ કેવી રીતના બને? માટે હું કસાઈ વાળે જઈ અને હું હમણાં માંસ લઈને આવું છું. હમણાં કરીને મને ભૂકો માર નાખ્યો. ક્યાંથી આ મને લઈ આવ્યા? લો સંગાવતી, આ માંસ, આની રસોઈ બનાવી અને આ સાધુ મહારાજને જમાડો. લાવો સ્વામીનાથ, હું હમણાં જ બનાવી આપું છું. અરે તમારે મને ભૂખો જ મારી નાખવો છે કે શું? આ શું? આ પરમાટી? અરે પરમાટી અમે જમતા નથી, જમતા. અરે અમે તો માણસની માટી ખાઈએ છે, માણસની. બોલો, તમે મને માણસની માટી જમાડી શકશો? નહીતર પાપ્યાઓ મને હુંદરી વાળે મૂકી આવો. અરે પ્રભુ, તમે થોડીક વાર બેસો, તમારી ઈચ્છા એ પણ પૂરી થઈ જશે હો. અરે સ્વામીનાથ, હવે આપણે શું કરશું? અરે આ સાધુ મહારાજને નિરાશે કેવી રીતે કઢાશે? અરે સતી, બધું થઈ જશે. આજે આપણે મોહ માયા નો ત્યાગ કરવો પડશે અને આપણું હૃદય કઠણ કરવું પડશે. અરે સ્વામીનાથ, આ વાત મને ન સમજાણી. અરે સતી, અરે વ્રત પાળવા માટે અને આપણા હૃદયના ટુકડાનો નાશ કરવો પડશે. આપણે આપણા સેલૈયાનું માંસ આ સાધુને ખવડાવવું પડશે. અરે અરે સ્વામીનાથ, તમે આ શું બોલો છો? હા, વ્રત નિભાવવું અને ખાનાની ધાલ ઉપર ચાલવું એ બંને એક સમાન છે સતી. વળી બાળક કરતા એ વ્રતની કિંમત વધારે છે. માટે આપણે આપણી મોહ માયા અને મમતાનો ત્યાગ કરી આપણે આપણા મનને કઠણ કરી અને આપણે આપણા સેલૈયાનું માંસ આ સાધુને ખવડાવવું પડશે. હું હમણાં જઈ નિશાળેથી
સેલૈયાને બોલાવીને લાવું છું. અરે મારો દાવ નહીં મૂકું, નહીં મૂકું. અરે ગધેડીના, અરે હવે મારતો માયલા. કેમ? હું મારો દાવ સીનો જાતો કરું? હવે સાનો મનો મંદિર, હું તારો દાવ કાલ આપી દે. એલા ભાઈબંધ થઈને તું આવું કરે છે? એલા માલા, પણ હમણાં મારી ભાભી દેખાતી નથી, ક્યાં હોઈ જાય? અરે એ તો આ ગામમાં દૂધ વેચવા જાય છે. કેમ બાકી આપણી ઘરવાળીને જોઈ ને? સાચી વાત છે માલા, મારા ભાભીના રૂપના તો હું વખાણ કરું, એની પાસે દૂધ લેવા વાળા આવે ઈ પણ માલી ભાભી સામે જોયા જ કરે છે અને કહે છે કે માલી હવે તારો ખોડો ક્યારે ભરાશે? એલા ગધેડા, પછી તારી ભાભી એને શું કહે છે? પછી મારી ભાભી કહે કે પીતિયા વાળા બોલતા પણ શરમાતા નથી, શરમાતા નથી, શરમાતા નથી. જો હવે આવી વાત કરશો ને તો છૂટ બોગડા ફેરીને મારી નાખી. અરે સાબાસ રે માલી સાબાસ. તું કોણ? તો આ માલા ભાઈડાની હોવ ને? માલા ભાઈડાની હોવ ને? માલા ભાઈડાની હોવ ને? પૂછ્યું તું ઘેર? એ દૂધ લ્યો, દૂધ. લા મેરકા, લા તારી ભાભી આવતી હોય મને લાગે છે. એટલે ગધેડીને ક્યાં ગયો? આજે તો એનું આખે આખું ફોગડું દૂધનું પી જવું છે. એ દૂધ લ્યો, દૂધ. આ દિલ રંગી માલીનું દૂધ લ્યો, દૂધ. એ લાવ લાવ, અમે તો ક્યારના ભૂખ્યા છીએ, પણ તમારે ક્યાં અમારી આની કઈ ખબર કાઢવી છે? ન બોલવું ન ચાલવું, એ માલી મત વાલી, તે તો અમને ઘાયલ કરી નાખ્યા. હવે ઘાયલ મેલ વારીનો થામાની. તારે દૂધ લેવું તો લે, બાકી એક બોકડા ભેગું માથું ફોડી નાખી, ફોડી નાખી, ફોડી નાખી. તારું દાસું તો જો. હવે દૂધ લઈ લ્યો ની. એ લાવો લાવો, અમે તો ક્યારના વાટ જોઈને બેઠા છે. આજે તો હાવ ભૂખ્યા છે. ખબરદાર, જો મારી ઠેકડી કરી તો હું મારા બાપાને ઘેર વહી જાય. અરે હું શું કરું? મને તો આ ગધેડો કે છે ને હું કરું છું. હું મારો રોયો મેરકો મારા માલાને આવું ને આવું શીખવાડજે. ખબરદાર તો એની સંગત લીધી તો. ઘણી જગ્યા લુગડા કેમ બદલાવે? તમે કઈ નાના ગલુડિયા નથી, તમે મોટા હાંડિયાની ગાય હું કઈ ઉડ્યા છે. મારે હહરે આ ગધેડીને હવે તો કોઈ કરીને. ત્યાં ગોચ્યું, ના પાડી હતી. એ તમે એક વાત કહો. અરે એક હું બે ત્રણ ભેગ્યો કે નહીં? જ્યારે હું ગામમાં દૂધ વેચવા જાઉં છું ત્યારે મારો રોયો ઓલો કોટવાર મારા હાંભું ઘર ઘર જોયા કરે. પણ તું છે જેવી હતી. મારી આગળ પાછળ આટા માર્યા જ કરે અને મને કહે છે કે માલી તું મારી હારે બોલ તો તને હોને મટાવી દે. આવું ખરાબ ખરાબ પીત્યો મારો બોલે. કોણ ઓલો ગધેડો કોટવાર? ઈ તને આવું ખરાબ બોલે છે? ક્યાં છે? મને એનું ઘર બતાવ. એનું માથું ન ભાંગી નાખું તો હું પણ મારા બાપના પેટનો ને.
માથું ભાગવાની કાંઈ જરૂર નથી. જરીક અક્કલથી કામ લેવું પડશે. એ આજે હમણાં જ અહીં આવશે. તમે આજુબાજુમાં ક્યાંક હોતાઈ જાઓ, પછી આવે એટલે આવી જાય. હા હા, એ વાત પણ બરોબર છે. અરે હું બારણું ખખડાવું ને એટલે તું ખડકી ખોલી નાખજે. અરે તું ખડકી નહીં ખોલી તો હું વંડી ટપીને આવી જાય હો. કોણ કોટવારજી? આવો આવો, પધારો. આ પધાર્યા માલીબાઈ. હવે તો શેરીએ શેરીએ ખોખારા ખાય અને મારું ઘરું પણ બેસી ગયું. આ મૂછુના આકડા વારી વારીને મૂછું પણ ખરી ગઈ. છતાંય તમે નહીં બોલતા કે નથી ચાલતા અને મારી સામે જોતા પણ નથી. વાહ માલીભાઈ વાહ, વાહ માલીભાઈ વાહ, વાહ માલીભાઈ વાહ. તમારો કોઈ જોટો નથી હો, કોઈ જોટો નથી હો. અરે બારણું ઉગાડજો. એ માલાના ઘરવાળો બારણું ઉગાડજો. એ સાંભળો છો કે નહીં? એ ખોલું છે આયલો હોય. અરે ગધેડીના કોટવાર, અરે તું જ આ ગામનો કોટવાર છે ને? અરે ગામનો કોટવાર થઈ અને આવા ધંધા કરે છે? તું મારી બાયડી માલીની મસ્તી કરે છે? માલીની મસ્તી કરે છે? તારે એની અરે પ્રેમ કરવો છે? તારે એને સોનાથી મઠવી છે? હમણાં જ હું તને સોનેથી મઢી દઉં છું. લે તો તું પણ લેતો જા. ચાલો બાળકો, આજે આપણે શું ભણીશું? સર, આજે આપણે ઢીંગલા ઢીંગલી ભણીશું. ઓ માધુરી, આવું કઈ ભણવાનું આવે? આજે આપણે ગમતી આંસુ ભણીશું. May I come in, sir? યસ યસ. પણ આજે તું મોડો કેમ પડ્યો? સાહેબ, આજે મારે ક્યાં મહેમાન આવ્યા હતા. મારા સસરાને ક્યાંથી જોવા આવ્યા હતા. લા પોપટિયા, પછી તે જમવાનું શું બનાવ્યું તું? દૂધપાક, પૂરી, શાક, ગુલાબજાંબુ. તો મારા માટે તું કઈ ન લઈ આવ્યો? હમણાં જ લઈને આવું છું સાહેબ. સાહેબ દૂધપાક. વાહ પોપટિયા વાહ, દૂધ પાક એટલે દૂધ પાક હો. સારું થયું ને સાહેબ? તે મેં ઉકળામાં નાખ્યો. હે, આ ઉકળામાં નાખવાનો હતો? હા સાહેબ, હા. હું સાહેબ જાઉં છું. આ દૂધપાક તો બુઢિયો કૂતરો પી ગયો તો એટલે હું ઉકળામાં નાખવા જતો હતો. હે, શું કીધું? માસ્તર સાહેબ, પેલા મારો પોપટિયો ભણવા આવ્યો કે નહીં? હા, આઈ રહ્યો તમારો પોપટિયો. લા પોપટિયા,
એલા પોપટિયા એ તારા બાપને સંડાસ જવાનું ડબલું તું લઈને આવ્યો? હા ભાઈ, હા આવ્યો છે લઈયો. પણ તારે એનું શું કામ છે? સાધુને ખવડાવવા તૈયાર થયા છે. અરે બેટા છે લઈયા, જરા અહીં તો આવ. આ ભાઈએ શું કીધું તે સાંભળ્યું? હા ગુરુજી, એ તો મારું અહોભાગ્ય ગણાય છે. અરે મહારાજ, મારા આવા નસીબ ક્યાંથી કે મારું માંસ સાધુને મોઢે જાય. મારા મા બાપ પોતાની ટેક પૂરી કરવા ભલે ને મને મારી નાખે, મારે મારું માથું ઉતારી આપવું એ મારી ફરજ બને છે. તેમાં કઈ ભાગીને થોડું જવાનું હોય. નમસ્તે ગુરુજી. આવો શેઠ આવો. આજે તો તમે આ બાજુ ભૂલા પડી ગયા. હા ગુરુજી, મારે મારા દીકરા સેલૈયાનું કામ છે, એટલે હું એને બોલાવવા આવ્યો છું. મેં સાંભળ્યું છે કે તમે આ બાળકને મારી અને તેનું માંસ સાધુને જમાડવા તૈયાર થયા છો. એ વાત ખરી છે શેઠ? હા ગુરુજી, એ વાત તો ખરી છે, પણ આ બધું તમને કોણે કીધું? હમણાં જ એક ભાઈ આવ્યા હતા, તે કઈ ગયા હતા. જેવી મારા પ્રભુની મરજી. હાલ બેટા સેલૈયા હાલ. હા બાપુજી, હું પણ આવવા તૈયાર જ છું. ભાગુ તો મારી ભમકા લાજે. ભૂમકા લાગે બોરિંગ જીલે ન ભાઈ મેરું સરીખા ડોલવા લાગે હે મેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર મેરા મણ માજા મૂકે તોય ચેલ્યો સત ના ચૂકે માજા મૂકે તોય ચલ્યો સત ના ચૂકે. ધ્વજ રાજાએ અંગ વેરાવી દીધા કરણે દાન. ધ્વજ રાજાએ અંગ વેરાવી દીધા કરણે દાન. શિબી રાજાએ જાંગને કાપી શિબી રાજાએ જાંગને કાપી ત્યારે મળ્યા ભગવાન મેરા કોઈ ઘરમાં દેખાતું કા ના? લા મરિયા, મારા ભાણેજી ગયા છે દૂધ વેચવા. મારી બેન માલી ગઈ છે તો સરવા.
પેલી એ માલી ભાભી ભલે ની ઢોર સારવા ગયા હોય અને તારો બેનેવી ભલે ની દૂધ વેચવા ગયો હોય, પણ તું તો અહીંયા એકલી જ છે ને. એટલે અમેરિકા તારે લીધે તો મારા બાપે ઘરે પણ જાતી નથી. હું તને એક દિવસ નો જોઉં તો મને કઈક કઈક થવા માંડે. મને તારા સિવાય કઈ ગમતું નથી. મારી હરિય કરીને પેલી હિરકી, આજે હું તારા માટે સ્પેશિયલ દૂધના પેડા લેતા આવ્યો છું. લે આલે દબાય. આ તો કેરા છે. ઈ કોઈ મીઠા મીઠા જ હોય ને. દેશી લાગે ને. દેશી, દેશી. એટલે અત્યારે તો તું મને પેંડા ખવડાવશે. હું મારા બાપને ઘરે જાય ત્યારે મને પેંડા કોણ ખવડાવશે? અરે તું મુંજામાં ન્યા પણ હું આવી વંડી ટપીને ને ખવડાવી જાય છે. ઓલો મારો ભાઈ બંધ છે ને, એને હું જરાક બધી જ વાત કરી. આપણા બેના માથા ભટકાવી દે હે, પછી જો સુખ શાંતિ ને તને. મારી બેન માલી બહુ વિષણ છે હો. એને આ વાતની ખબર પડશે તો મારું સાંભળું ઉખડી લેશે. અરે થાકી ગયો, કંટાળી ગયો. મારા સાલા ગામના કોઈ દૂધ લેતું નથી. અરે નાલાયક, તું દૂધ વેચવા જા, તને હરમે ન સડે? અરે સાસુ કીધું તે મારા દોસ્ત, સાસુ કીધું. મારા સારા ગધેરીના અરે કોઈ દૂધ લેતું નથી. અને સામેથી કે પૂછે છે કે માલિક કેમ નથી આવતી. એટલે માલીને કઈ તાવ તો નથી આવ્યો ને? માલી કઈ આંધળી તો નથી થઈ ને? મારા હરા આવું પૂછે છે. એલા માલા, તું હાવ ભૂતના પેટનો છે. તારી પાસેથી દૂધ લે કોણ? બાયડીનું કામ બાયડીને જ કરવા દેવાય, પછી મોટીનું ન કહેવાય. અરે સાસુ કીધું મેરકા દે, સાસુ કીધું. એટલે મેરકા એટલે પર તો મારી ઘેર શું કરવા આવ્યો તું? એ તો મને પેંડા ખવડાવવા આવ્યા છે. તો બે વધારે ખાઈ લે ને. બે તો ખાધા કેરા. લા ગધેડીના, અરે મારી 16 વર્ષની સારીને તું અહીં પેંડા ખવડાવવા આવ્યો છે? માન કહી ઈ ખાઈ દે એટલે હું ખવડાવું. લે તું ઈ લગાવ. અરે મારે આ નથી ખાવા યાર. અરે તારે ભાભીને ખબર પડશે તો આપણા બેના ભૂકા કાઢી નાખશે. એલા માલા, તને એક વાત કહું, આ તારી હારી હિરકી હારે જરાક આપણું સેટિંગ કરાવી દે ને. હા બણવીલાલ, હા અમારા બેના માથા ભટકાવી આપો ને. મારે હરે આ મેરકે તો કોઈ કરીને. ઠીક, તું પણ મારો દોસ્તાર છે ને, મારે તારું કામ કરવું પડશે. જો બેટા તારી માસી આવે. બળિયા તમારા ઢોર ને બળી તમારી સીમ. હું તો ઢોર સારવા જવાની જ નથી. તો હું પણ આ દૂધ વેચવા જવાનો જ નથી. મારા હહર આ ગામના કોઈ દૂધ જ નથી લેતા. માલે તારે દૂધ વેચવા જવાનું અને હવે હું ઢોર સારવા જાય. બરાબર છે હો. ભાડિયાનું કામ ભાડિયા કરે ને બાયુનું કામ બાયુ કરે. એની પણ બેન હિરકી ઈ રાન બહુ હમણાં બગડી.
સારું બિચારા બે ક્યાંક ઠેકાણે તો પડી જાય ને. કેદી નો બેને ઠનગનાટ હતો એટલે ક્યાંક થર પડી જાય ને. મારી ખીલતી ગુલાબની કડી જેવી બેન ને બોલો મારો રોયો માલો ઠૂઠા સિવાય મેરકાય રે પરણાવે. તે તારે હું એને બીની રાખવી? પણ ઈ ગઈ ક્યાં? અરે હશે ક્યાંક રસોડા બસોડામાં. ઈ રાણ હિરકી છે ને આજ તો એને હું સીધી દોર કરી દેવાની. ઓય માં, ઓય બાપા. મારી સાલી માલી વે કી બટા છૂટી કરી લાગે. મારે મારા દોસ્તારને બસાવવા જવું પડશે. રાણ હિરકી તારા બાપાએ તને આવી મોજશો કરવા મોકલી? એ તમે આમ ગધેડાની ઘોડે સમાધિ લઈને હું બેહી ગયા? અરે માલી ભાભી, આને તો માતાજી આવ્યા લાગે. એ માતાજી પધારે માં, તમે કોણ છો? હું તારી માં છું. મારો ભૂવો મને 2-3 દિવસથી યાદ કરે છે એટલે હું મસાણમાં મરડા મૂકી આવી છું. અરે મારા ભૂવાને તું એને દૂધ વેચવા મોકલે છે. તું મારા ભૂવાની આજ્ઞા નથી પાડતી? ના ના માતાજી ના, હવે તો હું એને કાંઈ નહીં કરું. તો પાડીશ ને આજ્ઞા? એને જરાય પણ તું દુઃખ ન આપતી. જાઓ, મારા તમને આશીર્વાદ છે કે 6 મહિનાની અંદર કે તમારી અહીંયા ઘોડીઓ ઝૂલશે. અરે રે, અરે માતાજી, મારી બેન તો હજી કુંવારી છે. તો એને તો જલ્દી પરણાવી દે. અરે મારા બોલ મીઠિયા. પણ મારા બાપને મારે પૂછવું તો પડે ને. નહીં, તું ઘરમાં મોટી છે. અરે ઘરમાં તારું હાલે છે. અરે આ બંનેને પરણાવી દે, નતર કુંવારા તારી આબરૂ જશે. માથે અત્યારે તું એ બેયના માથા પટકાવી દે. બોલો, બીજું કઈ કોઈને પૂછવું છે? હા માતાજી, માતાજી મારે ઘેરે કેદી પરણું બંધાવે? જા, મારા તને આશીર્વાદ છે કે તારી ક્યાં 3 મહિનાની અંદર પારણું બંધાઈ ગયા છે. અરે મારું આખું શરીર દુખે છે. હમણાં માતાજી પધાર્યા હતા. હે? માતાજી પધાર્યા હતા? મને 2-3 દિવસથી સપને આવતા હતા, પણ માતાજીએ શું કીધું? માતાજીએ કીધું કે મેરકા અને હિરકીના લગ્ન કરાવી. એ તું મારા ભુવાને દૂધ વેચવા મોકલે છે? તું એને આવું દુઃખ ન આપતી. પછી તે કઈ માંગ્યો? પછી મેં માતાજી પાસે માંગ્યું કે માતાજી મારે ઘેર પાણું કેદી બંધ થાય? પછી માતાજીએ તને શું કીધું?
જા 1 વર્ષમાં તારે અહીંયા પાણું બંધાય. એમ કીધું? મારે હરે અરે કેમ દોસ્તડા, હવે તો ઠેકાણે પાડી દીધો ને. એકને કેદીનો ઠનગનાટ થતો તો અને એકને ખટાકા પડતા હતા. કેમ એળકી, હવે તો ખટેકા પડતા બંધ થઈ છે ને? અરે કેમ મેરકા, હવે તો તારો ઠનગનાટ ઉતરી ગયો ને? આ મારા ભાઈ પૂરેપૂરો. હવે આ વરઘોડિયાને આશીર્વાદ મારે આપવા જોઈએ. અરે બા, તું આમ નિશાસા કેમ નાખે છે? અરે બેટા, આજે તારા મા બાપ તારા દુશ્મન થયા છે બેટા. અરે તને મારી અને તારું માંસ આ સાધુ મહારાજને જમાડવાના છે બેટા. ધન્ય ભાગ્ય માતાજી, મારા ધન્ય ભાગ્ય કે મેં તમારા પેટે જન્મ લીધો, તે આજે સફળ થયો છે. અરે મને ક્યાં સુધી ભૂખ્યા બેસાડી રાખવો છે? અરે તમારાથી ના બને તો મને ના કહી દો, ના. અરે બાપુજી, વાર શા માટે લગાડો છો? જુઓ તો ખરા, આ સાધુ મહારાજ ભૂખથી ખીજાઈ ગયા છે, માટે તમે જલ્દી ઉતાવળ કરો. અરે શેઠાણી, તમે આમ ઉદાસ ન થાઓ. તમારું કાળજું તમે કઠણ કરો અને ચાલો ઘરમાં જઈ અને આ મારા દીકરા સેલૈયાને મારી અને એની રસોઈ બનાવી અને આ સાધુને જમાડીએ. હાલ બેટા છે લયા. અરે સાધુ મહારાજ, થોડીક વાર તમે ધીરજ રાખો, હમણાં જમવાનું તૈયાર થઈ જશે. અરે હમણાં કરીને મને ભૂખો માર નાખ્યો. જો મહારાજ, અરે રસોઈ તૈયાર થઈ ગઈ છે. અરે આ શું? આ માંસ તમારા દીકરાનું જ છે? હા પ્રભુ, આ રહ્યું અમારા દીકરા સેલૈયાનું માથું. અરે દૃષ્ટ, આવું તો મેં ક્યાંય નથી જોયું. કેમ પ્રભુ, શું થયું મહારાજ? થાય શું? તારું કપાટ. અરે તને માથું વાળું લાગ્યું એટલે માથું રેવા દીધું એમ ને? મારે તો એ માથાનું માઉસ કાઉસ છે. માથાનો માટે એ માથાને ખાંડડિયામાં ખાંડે એની રસોઈ બનાવો
અને વળી હાથ જોતો માતાને ખાંડડિયામાં ખાંડો ને ત્યારે નવા નવા કપડા પહેરજો, આંખમાં આંજણા આંજો અને વળી હાથ જોજો ખાંડતા ખાંડતા આંખમાં આંસુ આવશે તો આ મસ્તક મારે કામ નહીં આવે, નહીં આવે, નહીં આવે. જેવી તમારી ઈચ્છા પ્રભુ. પણ હા વળી મનમાં સંતાપ રાખીને ન ખંડતા, માટે હસતા મોઢે ગીતો ગાતા ગાતા. અરે પ્રભુ, તમારા કહેલા શબ્દ અમારા હૃદયમાં ઉતરી ગયા છે, માટે અમે તમારી ઈચ્છા પ્રમાણે જ કરશું. અને એની જાડરી જોડશું જાન એને વો ચિંતા ના મરણ આવ્યા હે એને સરગે તેજોત રામ માગ કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા તુને હે મારા
તમે પણ તું કા નામ ઘર નામ જના કંધોતર રૂઠી ગયા હે એને જન્મ જન્મ નામ સોગ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને મેલામાં મેલોનું કરો મેલામાં મેલોનું કરો બણરીથી મેલો બણરીથી મેલા મે દંપતી હે અમે મોવેલ પામી રે મોક્ષ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને અરે સતી, હવે તો આ મસ્તક ખંડાઈ ગયું છે અને માટે તમે ખાંડણી અંદર લઈ જઈ અને આની તમે રસોઈ બનાવો. જેવી આપની ઈચ્છા સ્વામિનાથ. અરે પ્રભુ, ચાલો જમવાનું તૈયાર થઈ ગયું. પણ શેઠ, તમારે આ સિવાય બીજો દીકરો છે? ના પ્રભુ ના, પણ તમે આમ નિહાહા કેમ નાખો છો? આપને શું દુઃખ થયું છે પ્રભુ? અરે ભાઈ, અરે વાંજ્યાનું અમે જમતા જ નથી, માટે સાલ મને મારી જગ્યાએ મૂકી પાપ્યા. અરે વાંજણિયા હું એક પલવાર પણ રોકાઈ શકું તેમ નથી. અરે ભગવાન, અરે આપ અમારે ત્યાંથી ભૂખ્યા જાઓ તે કેવી રીતે બને પ્રભુ? એ મારા નાથ, હવે આમાં તું મને કઈક રસ્તો બતાવ. અરે મહારાજ, અરે આ સગાસના દેહમાં પ્રાણ છે ને, ત્યાં સુધી જો તમે અહીંથી ભૂખ્યા નહીં જાઓ, અરે ભાઈ,
અરે મને ભૂખ્યો જ મારી નાખો છો કઈ શું? અરે જમાડી પણ શકવાનો નથી અને વળી જવાબ પણ નથી દેતો. અરે કેટલો મારી ઉપર જુલમ લીધો છે, જુલમ. એક તો ભૂખ્યો રહ્યો અને વળી સાધુએ બાળકને મરાયું. એવું તમે મારી ઉપર કલંક ચડાવ્યું, કલંક. અરે દુષ્ટો, તમે મને ક્યાંથી અહીં લઈ આવ્યા? અરે સાધુ મહારાજ, અમારે આંગણેથી ભૂખ્યો સાધુ જાય તે પહેલા અમે હતા કે ન હતા થઈ જશું. અરે પ્રભુ, હવે તમે અમારા પર થોડીક દયા કરો અને અમને કંઈક અમારો રસ્તો બતાવો. અરે સ્વામીનાથ, અરે મહેમાન, મહેમાન એ તો દેવ કહેવાય. અરે એ આપણે આંગળીથી ભૂખ્યા જાય એ કેવી રીતે બને? અરે શેઠાણી, અરે આ કેવી રીતે બને? અરે સાધુ મહારાજ, અરે મારા પેટમાં રહેલા અરે 5 મહિનાના બાળકને હું પેટ ચીરીને બહાર કાઢીશ, પછી તો પ્રભુ અમારે ત્યાં જમશો ને. અરે અમે વાંચ્યા નથી એની હું તમને ખાતરી આપીશ. પછી તો અમારે ત્યાં તમે જમશો ને પ્રભુ. અરે ભલે આ અમારી છેલ્લી કસોટી પણ થઈ જાય. અરે આપ અમારે ત્યાંથી જમી આશીર્વાદ આપી જાઓ, પછી જે અમારું થવાનું હોય તે થાય. બસ સબૂર સતી, બસ. હું તમારી ભક્તિથી પસંદ થયો. અરે પ્રભુ, અમે માયામાં ફસાયેલા માણસો તમને ઓળખી ન શક્યા પ્રભુ. અરે મારા વાલા ભક્તો, જે માગવું હોય તે માગી લ્યો. અરે ભગવાન, આપના દર્શન થયા પછી શું માગવાનું હોય પ્રભુ? પણ જો તમારે આપવાની ઈચ્છા હોય ને પ્રભુ, તો અમારી કસોટી કરીને પ્રભુ એવી આ કોઈની ન કરતા હો. અરે પ્રભુ, અને જીવનભર તમારી ભક્તિ થાય એવા અમને આશીર્વાદ આપો. ધન્ય છે સગાડસા શેઠ, તને ધન્ય છે. તને માગવાનું કહ્યું તે છતાંય તે તમારા દીકરાનું જીવનદાન ન માગ્યું. બેટા છેલૈયા, ઊભો તો થા. આવ બેટા, આવ. પ્રણામ મહારાજ. અહીંયા નાટક પૂરું થાય છે. બોલો આશ્રમ આપવાની.